એટલે આપણે ગંગેશ્વર મહાદેવ પહોંચી ગયા છે અને ગાડી પાર્કિંગ કરી દીધી છે. તો હાલો આપણે તમને ગંગેશ્વર મહાદેવના દર્શન કરાવી અને બધું દેખાડ્યું. ચાયનો નજારો ખૂબ જ સરસ છે, તમે જોશો ને તો તમને બહુ જ ગમશે. તો હાલો તમને બતાવી. મિત્રો જો અહીંયા 5 શિવલિંગ છે જેનું અભિષેક ખુદ સમુદ્રદેવ પોતે કરે છે. અંદર 5 લિંગ અત્યારે તમે દર્શન કરવા જવું હોય ને તોય તમે પલ્યા વગર પાછા નહીં આવો, એ રીતનું છે અંદર. તો ચાલો જો તમને અંદર જઈને બતાવું. તો મિત્રો તો આ રીતનું છે કંઈક. તમે અહીંયા આવો ને તો અહીંયા દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં. જો દીવમાં આવો ને તો દર્શન કરવાનું ભૂલતા નહીં. અને આ ખાસ કરીને ગંગેશ્વર મહાદેવે આવવાનું ચૂકતા નહીં. તો આપણે તો દર્શન કરવા નથી જવું, પણ અમારા હાદીભાઈને મોકલવાના છે દર્શન કરવા, કારણ કે આપણે પલળવાની બીક લાગે છે એટલે આપણે નથી જવું. આને તો જવું છે તો એને મોકલું. અમારે શોર્ટ વિડીયો ખોલાવ દે શોર્ટ બનાવ તાર મમ્મીનો પેલા ઉતાર લો પેલા પહેલાની ઉતાર લે ને પછી तो रुक जा, इधर ही रुक जा। મિત્રો તો અહીંથી આપણે આ બાજુ જવાનું. તો મિત્રો તો આપણે આમથી દર્શન કરીને આ બાજુ પલાળી દે એવી આવી જાય. તમે અહીંયા આવો તો ભૂલતા નહીં અહીંયા ગંગેશ્વર મહાદેવ આવવાનું. તો અમને તો દર્શન કરીને બહુ મજા આવી, પણ તમે પણ એકવાર દર્શન કરવા આવશો અમને તો બહુ જ ગમે. એવી સરસ એકવાર લઈને આવે છે. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે કેમ તમને મજા આવી કે નહીં જોજો વિડીયો જોવો. તો મિત્રો જો અત્યારે આપણે ગંગેશ્વર મહાદેવે અડધી પોણી કલાકથી અહીંયા જોઈ છીએ ને દર્શન તો આપણે તમે જોયું કર્યા આવી. અને બહુ પાણીના મોજા બહુ આવે છે અને પલાળી પણ અડધા દીધા છે અમને. અમે આમ ફરીને હજી ઓલપા સીડી છે પણ એ થોડુંક લપચણું છે, શીકણું છે, ત્યાં જવા જેવું નથી. સ્કાય જામેલી છે ત્યાં, એટલે આપણે એ બાજુ નથી જવું. અને જો હજી આ ભોળાનાથનું મંદિર બને છે, આ મંદિર બને છે. અમે પહેલી ફેર આવ્યા ને ત્યારે નહોતું, અને પાછળનો દરિયો કેવો છે. તો મિત્રો જો આ હતું ગંગેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિર જો તમે દીવ આવો ને એટલે અહીંયા આવવાનું ભૂલતા નહીં, અને અહીંયા આવજો તમને બહુ જ મજા આવશે. અમે તો જો અત્યારે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ ને અત્યારે અહીંયા ઊભા છીએ. તો કેવો લાગ્યો આપણો વિડીયો? જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો.